છે ને જ્યાં કાંઈ મંડાણ છે ને બા મારી હુકા બાંબાની મેલડી કહેવાય હો સાહેબ ઝુક જાય ઝુકનો પાયો જાય પણ મારી મેલડી કે મારું વેણ નો જવા દે સાહેબ મરી આવને આમોસ મરી આવને મારો દુખિયા બાના નો વિહામો મારી શિવ માના એ મારી કાપડાની મારી મેલડી દેવી દેવી એવો રાજા મંડપ સર્વિસ હા હા રાધે શિયાળા હુડા પડે એ મળી શિયાળા હુડા પડે મન હા પડે મેલડી હા જીતુભાઈ મારી હાફાલ હાફાલ મારાનો પોકાર મારી મેલડી દેવી દેવી મન વેલાયું પડે ભલો મારી જીવ મારી મેલડી મન હા ફરે મારી મેલડી દેવી હા ફરે મેલડી મળે ને એ તમારી જિંદગી બનાવી દો સાહેબ એ મેલડી જેને મળી જાય ને એની જિંદગી બનાવી દે આખી ક્યાંય વાત નથી કરવાની સાહેબ આજે કાંઈ રાજા મંડપ છે ને ભાઈ રાજા મેલડી મંડપ છે ને ભાઈ એ ભાઈ પોતે આપણી સામે ઉભો છે ભાઈ એ દુનિયાના ડોક્ટરે હાથ ખખેરી નાખ્યા હતા ઘણા દવાખાના ફર્યા મોટા મોટા સર્જન ડોક્ટર હોય એમબી ડોક્ટર હોય એને એમ કીધું હતું કે આ કેસ બસે એમ નથી સાહેબ જોજો મેલડી મળે અને મેલડી હું કરે એ વાત કરું છું તમને દુનિયાના ડોક્ટર ફરી વળ્યા જ્યાં રિપોર્ટ કરીને રિપોર્ટ ફેલ થઈ જતા કે આ બાળક બસે એમ નથી સાહેબ છેલ્લે ફરતા ફરતા ક્યાં લાવ્યા ભાવનગરની માલપા લાવ્યા ભાવનગર હોસ્પિટલની માલપા લાવી અને ડોક્ટર સાહેબે રિપોર્ટ કર્યા અને તેથી ડોક્ટરે એમ કીધું કે જલ્દી જેમ બને એમ આ કેસ બસાવો હોય તો અમદાવાદની માલપા લઈ જાઓ ને કેસ બસે એમ અને તેથી એમના ઘરની કદાચ ફેમિલી હશે ને સોધાર આહુડા મને રોવા દુનિયાની મારી પાસે સાહેબ જેમ દુઃખ પડે ને અને જે કાંઈ દુઃખ આવી કોઈને ડેલી ખખડાવ્યું નથી આવતું એ દુઃખ આવે એ કોઈને ડેલી ખખડાવ્યું નથી આવતું પણ જેને દુઃખ પડ્યું હોય એને ખબર હોય કે દુઃખ શું કહેવાય પણ તેથી
એ ભુવાને ગોતી અને ભુવાને વાત કરી, ભુવા અમારા છોકરાને તાત્કાલિક અમદાવાદની માલમાં લઈ જવાના છે. બસ એમ નથી. અને તદી મારા બુધા ભુવા મારી ભગવતી મારી મેલડીને પૂછો મને કે માં જોજે માં, આજે એક તારી વાડીનો છોડવો છે મેલડી. દુનિયામાં કોઈનો માળો વિખાવા દેતી નહીં મારી મેલડી. મેલડી મારા બુધા ભુવા મારી ભગવતી મેલડીના ધડીમણે આવી અને એટલી કીધું કે હે માં મારી અમે નહીં પણ મારી કદાચ 71 પેઢીની માલબા કદાચ તને ગુગળનો ગાંઠિયો તેલનો ધરસકો અને કદાચ મારા ગમારાના વડવાએ કદાચ મેલડી તને ભાવથી હવન કર્યો હોય ને તો હા મારી મેલડી જોજે દેવી, મારો કેસ બગડવાનો દેતી દેવી. એ રૂપિયા વાળા હોય ને એનો કેસ તો હાઈ કોર્ટની માલપા હોય, પણ અમારા ગરીબ માણાનો કેસ તો મેલડી તારી કોર્ટની માલપા મેકો છો દેવી. જોજે મારો કેસ ને જીતવા દેજે, મારો કેસ હરાવવા દેતી ને મેલડી. ગેબી અવાજ થયો ને મારા બુધા ભુવાને એટલું મારી મેલડી બોલી, હે મારા ભુવા આજ તું માંગ અને આજ જો કરી ન દઉં ને તો એક મારી જીવ માના કાપડાની માલબા બેઠેલી મને આ મેલડીને કોઈ માને નહીં સાહેબ. જોજે મારી જૂની જગ્યાનો માલિક મારી ગમારાની મેલડી મારી પત જવા દેતી નહીં. આ રાધે તદી કોઈ આવા ફોન નહોતા સાહેબ. તદી મારા બુધા ભુવાએ કીધું કે જાઓ એને અમદાવાદની માલપા નથી લઈ જાઓ, એના દેવળિયા ગામની માલપા પાછો લેતા હો. અને મારી મેલડીની રજા થઈ ગઈ હતી. જા જા આય મારા ભુવા દુનિયાની માલપા કદાચ મારી મેલડીનું નામ લઈ અને એની માથે કદાચ જો હાથ મેં અને એનું કદાચ ભવનું કદાચ જો મેણું કે ગમે એવો રોગ હોય અને જો કદાચ પાણી ઘોણે જો પી ન જાવ ને તો મારી જીવ માના કાપડે આવેલી એ મારી ગમારાની મેલડી નો હોય બા. મારા બુધા ભુવા એટલો પોકાર કર્યો હતો. અને સાહેબ જે કાંઈ ભુવા ભગત હોય ને એ વસ્તીની હાટું માંગ્યો, એની હાટું કોઈ ન માંગે, વસ્તીની હાટું માંગે કે માં જોજે મારી વસ્તીને તારી ખબર નથી દેવી, તારા કાંટા હોળા હશે મેલડી. મારી ભૂખ દેજે
પણ ક્યારેય મારી વસતીમાં દુઃખ દેતી નહીં મારી મેલડી મેલડી પણ માગું દીદી હજ માગું મેલડી તારી પાસે એક દુઆ માં તારી પાસે દુઆ માંગુ છું પણ આ દેવળિયા ગામની માલમાં મારી ગમારાની વસ્તી હશે ને બાપ એને ક્યારેય દવાખાનાના પગથિયા સડવા દેતી નહીં મારી જીવું માની મેલડી મેલડી આ એટલી બધા ભોએ વાત કરીને એ છોકરાને અમદાવાદ નો લઈ ગયા ભાઈને આ દેવળિયા ગામની માલપા મારી મેલડીની સગાઈની માલપા લાવ્યા ભાઈ અચ્છા ડોક્ટરનું ભણતર પૂરું થયું ને ના મારી મેલડીનો એકડો ઘોટાણો હો સાહેબ અને મેં કીધું ને કે કદાચ મેલડીના બની જાવ મેલડી જો છે ને મળી ગઈ ને આ જો એની જિંદગી બનાવી દીધી સાહેબ આ ઈ મેલડી છે તમારી નજરનો દાખલો છે કોઈ આખે વાત નથી કે સાહેબ આ મેલડી જેને મળી જાય ને એને મારી જીવમાની કાપડાની મેલડી કે કદાચ જિંદગી બનાવી ન દઉં ને તો ગમારાનો કોળિયો ખાધેલો મને એક દી હરામ હોય બાપ